Audio Jungle. Welcome to your cricket podcast. સ્વાગત છે બધાનું ફરીથી અમારી ચેનલમાં એકવાર. અ, એક વીક પછી આવ્યા છે. બહુ બધું થઈ ગયું છે ક્રિકેટમાં, પણ આજે આપણે વાત કરીશું સેકન્ડ ટેસ્ટ મેચની, ઇન્ડિયા વર્સિસ આફ્રિકા. ઇન્ડિયા 2-0 થી ટેસ્ટ સિરીઝ હાર્યું છે. વ્હાઇટ વોશ થયું છે ફરી એકવાર ઘરમાં જ, અંડર ધ ગ્રેટ ગંભીર કોચિંગ. આ ટેસ્ટ મેચમાં શુભમન ગિલ નહોતો, એટલે રિષભ પંત કેપ્ટન હતો. ધ ઓનલી થિંગ, ધ બિગેસ્ટ પ્રોબ્લેમ વિથ ધીસ ટીમ ઇઝ કે આ બધા બહુ IPL થી હેબિચ્યુઅલ થઈ ગયા છે. એટલે હવે જે પહેલા હતું કે રિયલ ફોર્મેટ વોઝ ટેસ્ટ, અને એના લીધે બાકી ફોર્મેટ સર્વિસ સ્લો રમતા હતા, એની જગ્યાએ એવું થઈ ગયું છે કે રિયલ ફોર્મેટ ઇઝ T20, અને એના લીધે બધા ફોર્મેટ્સમાં એનો ઇમ્પેક્ટ આવી રહ્યો છે. તો વાત કરીએ આપણે ફર્સ્ટ ઇનિંગ્સની. ફર્સ્ટ ઇનિંગ્સમાં આફ્રિકાએ 489 રન્સ માર્યા છે. બધાએ થોડા થોડા રન માર્યા છે, બધાનું કોન્ટ્રીબ્યુશન છે. બટ ધ મોસ્ટ શોકિંગ વન દેટ આઈ હેવ ઇઝ માર્કો એન્સન. માર્કો એન્સન અને સેનુરને પાર્ટનરશિપ દબાઈને બનાવી, અને એમાં જ એ લોકો છેલ્લા પાછળના 150-200 રન ખેંચી ગયા. એ એક વિકેટ જે યેન્સનનો બોલર છે, એ લોકોએ 100 રનની પાર્ટનરશિપ ખેંચી અને યેન્સને 93 રન માર્યા. ટોટલ 489. બધા બોલર્સને ઓપોર્ચ્યુનિટી મળી, બધાએ ટ્રાય કર્યો વિકેટ્સ લેવાનો, બટ વી વેર કમ્પ્લીટલી સ્ટ્રગલિંગ વિથ ફિલ્ડ. બોલિંગમાં બી લાઇન લેન્થ મિસ આઉટ થતી હતી પૂરેપૂરી. ઇન શોર્ટ, વી સ્ટ્રગલ ફોર 1.5 days, અને જ્યારે આપણી બેટિંગ આવી ફાઇનલી, તો આપણે 201માં ઓલ આઉટ થઈ ગયા. કોઈએ રન ના માર્યા. જયસ્વાલે 58 માર્યા, અને ડાઉન ધેન નો વન કમિંગ ડાઉન ઇન સુંદર. સુંદરે આવીને પાછી પાર્ટનરશિપ કરવાનો ટ્રાય કર્યો, બટ સ્ટીલ નો વન કુડ સ્ટેન્ડ આઉટ ધેર. બધાની વિકેટ્સ પડતી ગઈ, બધા આઉટ થતા ગયા. બધામાં એક ઇમેચ્યોરિટી છે, જે બધા આવીને છે ને ફાસ્ટ રન મારવા જાય છે. ધ રિયલ પ્રોબ્લેમ ઇઝ ધેર કે એ લોકોએ 489 રન માર્યા છે 150 ઓવર લગાડીને. સો તમારે મેઇન આ ટેસ્ટ ખેલ છે ક્રિકેટ ઊભું રહેવાનો, કે એ લોકો ઊભા રહે છે શાંતિથી અને સર્વાઈવ કરે છે. પણ જ્યારે આપણા પ્લેયર્સ આવે છે, આપણે 150 ઓવર બોલિંગ કરીને આપણે લોકો 80-85 ઓવરમાં ઓલ આઉટ થઈ ગયા. માંડ માંડ એક તો ફોલો ઓન આવતું જ આપણને, પણ એ લોકોએ ફોલો ઓન ના આપ્યું, કેમ કે ફોર્થ ઇનિંગ્સમાં બેટિંગ હજી હાર્ડ થવાની હતી, તે એ લોકોને ખબર હતી. અને અગેન એ જ થયું કે 201 રન જ ખાલી મારી શક્યા આપણે. સો વી વેર ઓલરેડી ટ્રેલિંગ બાય 279 રન્સ. 279 રન્સની લીડ ઓલરેડી આફ્રિકા પાસે હતી, અને લોકોએ બીજા 260 રન મારીને આપણને કમ્પ્લીટલી ગેમની બહાર કરી નાખ્યા. ચોથો દિવસ અડધો ઉપર થઈ ગયો, તો મને એવું હતું કે હવે એ લોકો કરી દેશે ડિક્લેર અને આપણને ચાન્સ આપશે. બટ વોટ દે ડીડ વોઝ દે ટુક ધેર બેસ્ટ ચાન્સ. એ લોકોને બી એટલો કોન્ફિડન્સ હતો કે એ લોકો છેલ્લા દિવસમાં આપણી 10 વિકેટ પાડી જ દેશે, જે હોવા બી જોઈએ. ફર્સ્ટ ઇનિંગ્સમાં એ લોકોએ પાડી હતી, એટલે એ લોકોએ આપણને કમ્પ્લીટલી ગેમની બહાર કરી નાખ્યા. જ્યારે છેલ્લા દિવસ ઇન્ડિયા બેટિંગ કરવા ઉતર્યું, તો ઇન્ડિયા 500 સમથિંગનો ટાર્ગેટ લઈને ઉતર્યું, વિચ વોઝ ઇરિયલિસ્ટિક, ઓલમોસ્ટ ઇમ્પોસિબલ ટુ ચેઝ. અને એ લોકોને બી ખબર હતી જે પ્રેશરમાં આપણે હતા, ઓલરેડી એક મેચ હારીને આવેલા, બીજી મેચમાં લાસ્ટ ડે પર આટલું બધું પ્રેશર હોવું, ઇટ વોઝ ક્વાઇટ ઓબ્વિયસ કે આપણે આ નહોતા ચેસ કરી શકવાના. બટ દે ટુક અ ચાન્સ, કે એ લોકોને બી શ્યોરિટી હતી કે એ લોકો 10 વિકેટ પાડી દેશે. બટ વાત કરીએ આપણે સેકન્ડ ઇનિંગ્સ આફ્રિકાની. સેકન્ડ ઇનિંગ્સમાં સ્ટબ્સે 94 રન માર્યા 180 બોલમાં, અને ટોનીએ 49 માર્યા, મલ્ડર 35. ઓવરઓલ એ લોકોએ ટ્રાય કર્યું કે એટલા રન્સ મારે કે આપણને ગેમની બહાર કરી દે, અને થોડા થોડા સ્પીડથી માર્યા. એ લોકોએ 80 ઓવરમાં 260 રન માર્યા, ખાલી 5 વિકેટના લોસ પર, અને 5માંથી 4 વિકેટ જાડેજાને મળી. ધ પોઈન્ટ બિંગ કે એ લોકો એ સ્પીડ અને એ રીતે રમ્યા કે આપણને સાંજે ચાન્સ આપે, કે આપણે સાંજે એ રીતે આવે જે ઇન્ડિયા પહેલા કરતું હતું હોમ ડોમિનન્સમાં, કે છેલ્લી, અને ઇન્ડિયા આ સેમ પેટર્નથી કામ કરતું હતું કે ઇવનિંગ્સમાં ઓપોનન્ટને બેટિંગ આપીને એ લોકોની ત્યાં જ 2-3 વિકેટ પાડે. એ લોકોએ બી આપણી જો સેમ કર્યું. ફોર્થ ડેમાં બી છેક સુધી બેટિંગ લઈ ગયા, અને છેલ્લા કલાક 1.5 કલાકમાં આપણને બેટિંગ આપી દીધી, અને એ થયું જે થવું જોઈએ હતું. KL રાહુલ અને જયસ્વાલ બંને ઇનિંગમાં જ આઉટ થઈ ગયા. સો ઓન ધ લાસ્ટ ડે વી વર ચેઝિંગ અ ટાર્ગેટ ઓફ 500 વિથ ઓનલી 8 વિકેટ્સ ઇન અવર હેન્ડ. અગેન તમને આપણને બધાને એવું હોય કે ઊભા રહે પ્લેયર્સ, શાંતિથી રમે, અને એટલીસ્ટ આપણે સર્વાઈવ કરીને દિવસ કાઢી નાખીએ. કન્સિડરિંગ ધ કન્ડિશન્સ, કન્સિડરિંગ ધ ટાર્ગેટ વિચ વોઝ નોટ ચેઝેબલ, આપણું કામ હતું ખાલી કે ઊભું રહીએ અને ડ્રો કાઢીને એટલીસ્ટ મેચ બચાવી લઈએ. બટ આપણા બધા પ્લેયર્સ આવીને સ્ટીલ દે ટ્રાય ટુ ચેઝ ઇટ. They didn't try to defend what they should have done.
ખાલી સાઈ સુદર્શન રમતો તો ડિફેન્સ કરવા માટે. He played 139 balls, scoring just 14 runs, which is irrelevant, but he survived 139 balls. અને આખું લંચ સુધી સર્વાઈવ કર્યું અને સેકન્ડ હાફમાં આઉટ થયો. મને જે મેઇન પ્રોબ્લેમ છે બાકી પ્લેયર્સથી, ધ્રુવ જુરેલ લખેલો, પંત. મેઇન ઇશ્યુઝ પંત કેપ્ટન હતો. અગેન મેં લાસ્ટ વખતે બી વાત કરી હતી and I'm talking again about Pant. When you are chasing this big of target which is not possible, આપણું કામ છે કે આપણે ડિફેન્ડ કરવા દઈએ અને પંત આવ્યો ત્યારે ઓલરેડી 4-5 વિકેટ પડી ગઈ હતી. સો સ્ટીલ હી પ્લેડ હિઝ થિંગ. એ આઈને જ પહેલા બોલે આગળ આવી ગયો, બીજી જ ઓવરમાં સાઈડમાં મારવા લાગ્યો, વિચ ઇઝ નોટ રિક્વાયર્ડ એટ ધેટ પોઈન્ટ ઓફ ટાઈમ. બટ સ્ટીલ હી ડીડ ધ સેમ થિંગ હી ડઝ. અને 7મી વિકેટ જે પડી આપણી, તો 7, 8, 9, 10 તો વિધિન સેકન્ડ્સ પડી ગઈ છે. 60મી ઓવરમાં આપણી 7મી વિકેટ પડી છે અને 63.5 જ આપણું બધું પતી ગયું છે 140ના સ્કોર. સો વિચ ઇઝ સ્ટીલ અ બિગ પ્રોબ્લેમ કે ઇફ આપણે એક હદ સુધી કોચને બ્લેમ કરીશું, બટ એટ ધ સેમ ટાઈમ ધ પ્લેયર્સ નીડ ટુ સ્ટેપ અપ. કે એટલીસ્ટ એ લોકો જીતે ના પણ એ લોકો એટલીસ્ટ ઊભા રહે પિચ પર, એ લોકો સર્વાઈવ કરવાનું ટ્રાય કરે. અહીંયા ટેસ્ટ મેચમાં T20 રમવાનું ટ્રાય ના કરે. અને પછી તમને આવા ટાઈમ પર એક્સપિરિયન્સ પ્લેયર્સની યાદ આવે. કન્સિડર વિરાટ કોહલી, પુજારા, રહાને, and if you talk about legends, then Dravid. All they did was this, કે they stood. એ લોકો ત્યાં ઊભા રહ્યા હતા. એ લોકો ટ્રાય કરે as much as balls they can play, બોલને જૂનો કરે, બોલર્સને થકાડે. These are the things that you have to do in test match, to win a test match, to survive in test match. કે you keep your patience, you keep an eye on the ball and you keep surviving. જે આપણે નથી કરી શકી રહ્યા. ના હોમમાં ના અવેમાં. આપણે ઇંગ્લેન્ડ સિરીઝમાં બી ભલે આપણે સિરીઝ ટ્રાય કરીને આવ્યા, બટ એમાં બી આ લેક હતું, પણ એમાં બંને ટીમ એવી હતી. સામે ઇંગ્લેન્ડ બી એ જ કરવા જઈ રહી હતી. પણ જ્યારે કોઈ ટીમ પ્યોરલી રમતી હોય, જેમ કે આફ્રિકા છે, ઓસ્ટ્રેલિયા છે, તે પ્યોરલી પ્લે ટેસ્ટ ક્રિકેટ when they are playing test cricket. But we are under bad influence. Let that be IPL, let that be coaching. We can talk about same thing for England. એમની બી મેકેલમની કોચિંગમાં they are trying to do the same exact thing. They are trying to hit balls. They try to score big runs, quick runs. But ટેસ્ટ મેચ 5 દિવસની એટલે જ હોય છે કે તમે સર્વાઈવ કરી શકો. You get a chance. You have to survive and play. Let the opponent lose. એ જ ગેમ છે આનો. તમે જીતશો ત્યારે જ જ્યારે સામેવાળું હારશે. બટ તમે જે જીતવાની એટલી ઉતાવળ કરો છો કે સામેવાળું હારી જ નહીં શકતું ને ઇવેન્ચ્યુઅલી તમે હારી જાઓ છો. એ જ થઈ રહ્યું છે આપણે જો ટેસ્ટ મેચીસમાં. That's the fact for now. પછી આપણે એમાં ગંભીરને બ્લેમ કરીએ, પંતને બ્લેમ કરીએ. But it's the whole structure that's lacking this thing to survive the game. નેક્સ્ટ સિરીઝ આવશે ટેસ્ટની, ત્યારે જોઈશું આપણે if there is any changes. Gill is out. Gill will come in playing 11. But still these youngsters need to learn this thing that they have to survive the whole day. એકવાર પંતને કોઈ ચેલેન્જ આપવું જોઈએ કે you can't step out, you have to play straight. તમારે જો આગળ છે 180 ડિગ્રી, તમે એમાં રન બનાવી શકો છો. But he always try to go back, he try to go front and hits big shots. Till the time the players get that kind of maturity and self-control over themselves, it's gonna be hard to watch test cricket because we'll keep losing. And even if you see the previous captains and previous test series that we were winning for last so many years, that was the key. Pujara, Rahane, they can waste as many as ball you want. Let's hope they learn from their mistakes and we do a better test series in coming future. આજે પ્રશીલ નથી, પ્રશીલ એક્ઝામ્સ આપે છે. પ્રશીલ એકાદ વીક બિઝી છે. આપણે કાલે હજી એક વિડીયો બનાવીશું with a guest appearance of one of our other friends to talk about the ODI series that's going on. Stay tuned guys. લાઈક કરજો, શેર કરજો. ત્યાં સુધી અમારું બધાને જય શ્રી કૃષ્ણ. Audio Jungle. Your Cricket Podcast.